હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી ગઈ છું એક બહુ જ મસ્ત સરસ મજાનો નાસ્તો, જે નાનાથી લઈને મોટાને પણ પસંદ આવશે, જે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આપણે એને રેડી કરી લઈશું. સૌપ્રથમ આપણે સોજી લઈશું. એમાં એક બટેકું લેવાનું છે. બટેકાને રફલી કટ કરીને અંદર આપણે એડ કરી દઈશું. સોજી તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો, કારણ કે એને ક્રશ જ કરવાની છે. તો બટેકું એડ કર્યા પછી આપણે મીઠું એડ કરશું અને પાણી થોડું એડ કરશું. બહુ પાણી આપણે અહીંયા એડ નહીં કરવાનું. તો હવે ક્રશ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો આ રીતનું એકદમ થીક બેટર રાખવાનું છે. હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરીને 10 મિનિટ જેવું આપણે એને રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર કેટલું સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર એડ કરીશું થોડા વેજીટેબલ. તો વેજીટેબલમાં મેં અહીંયા લીધું છે ડુંગળી છે, કેપ્સિકમ છે, ટમેટાં છે. તમે તમારા ચોઈસના વેજીટેબલ પણ લઈ શકો છો. અંદર પનીર પણ નાખી શકો છો, ચીઝ જેલે એડ કરી શકો છો. અહીંયા કોથમીર એડ કરી છે અને મીઠું એડ કર્યું છે. થોડા ચીલી ફ્લેક્સ છે, થોડો ઓરેગાનો પણ મેં અહીંયા એડ કરી દીધો છે. હવે આપણે અંદર વઘાર કરીશું. તો સૌપ્રથમ મેં તેલ લઈ લીધું છે, એમાં મરચાં, રાઈનો વઘાર કર્યો છે, આદુ મરચાંની પેસ્ટ છે અને લીમડો નાખી દીધો છે. ત્રણે મિક્સ કરીને આપણે આમાં વઘાર કરીને એકદમ મિક્સ કરી લેવાનું છે. એ પછી આપણે એને ફ્લફી બનાવવા માટે, ફૂલે એના માટે અંદર આપણે એડ કરવાનું છે સાજીના ફૂલ એડ કરવાના છે. તો સાજીના ફૂલ એડ કર્યા છે. એ પછી એની ઉપર થોડું એક્ટિવ કરવા માટે આપણે લીંબુ એડ કરીશું. લીંબુનો રસ નાખ્યો છે અને એકદમ મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકો છો તમે મિક્સ થઈ ગયું છે. તો આપણે આને સૌપ્રથમ અહીંયા વઘારિયામાં બનાવીશું. તો વઘારિયામાં મેં અહીંયા આગળ તેલ લઈ લીધું છે. એ પછી આપણે તલ એડ કરી દેવાના છે અને બેટર એડ કરી દેવાનું છે. 2-3 મિનિટ થવા દેવાનું છે ઢાંકીને. પછી આપણે એને ચેક કરી લઈશું. તો જોઈ શકો છો એક બાજુથી ચડી ગયું છે. હવે આપણે એને પલટાવી દઈશું અને બીજી બાજુ કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ આપણે એને કૂક થવા દેવાનું છે. આ નાસ્તો બહુ જ સોફ્ટ લાગે છે અને છોકરાઓને પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો જોઈ શકો છો આપણે બંને બાજુ સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે બીજી રીતે પણ બનાવીને બતાવીશ તમને. તો એક આપણે મોટું લોયું લેવાનું છે, જે એલ્યુમિનિયમનું હોય એમાં આપણે તેલ એડ કરી લઈશું અને એવી જ રીતે તલ એડ કરીને બેટર રેડી કરી લઈશું. તમે તેલની જગ્યાએ બટર પણ લઈ શકો છો. જે લોકોને બટર ભાવે તે બટર પણ લઈ શકે છે. બટરમાં પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જોઈ શકો છો આમાં પણ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આના માટે ચટણી રેડી કરશું. તો સૌપ્રથમ મેં અહીંયા સિંગદાણા લઈ લીધા છે. સિંગદાણા મેં અહીંયા શેકીને લીધા છે. પછી દાળિયા લીધા છે, ચણાના દાળિયા આવે છે એ લીધા છે. કોથમીર લીધી છે અને મરચાં લઈ લીધા છે. થોડોક મેં આંબળીનો ટુકડો પણ એડ કર્યો છે ટેસ્ટ માટે. તેમાં હવે આપણે મીઠું એડ કરશું અને અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને ક્રશ કરી લઈશું. તો જોઈ શકો છો આપણી ચટણી બનીને રેડી છે. તો ચટણીના વઘાર માટે આપણે લઈ લઈશું અહીંયા સૌપ્રથમ તેલ. એમાં રાઈ નાખશું, થોડા અડદની દાળ આપણે એડ કરી છે આમાં. તો બંને ચડી જાય એટલે એક લાલ મરચું નાખી દેવાનું છે અંદર અને થોડા લીમડાના પાન નાખીને વઘાર કરી લેવાનું છે. તો જોઈ શકો છો ચટણી પણ બહુ સરસ રેડી થઈ ગઈ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.